બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીરદાર ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। महंत बळदेवनाथની અધ્યક્ષતામાં રાજપૂત સમાજની બેઠક મળી। महंतना નિધન બાદ જાગીર મઠના महंत બળદેવનાથ બાપુ તેમજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ અને બ્રાહ્મણો દ્વારા જાગીર મઠના નવા महंत તરીકે શંકરપુરીને બેસાડવામાં આવ્યા। શંકરપુરીને જાગીર મઠમાં ગાદીપતિ તરીકે બેસાડ્યા બાદ હજુ પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યો છે વાદ વિવાદ। महंत જગદીશપુરીજી હૃદયરોગના હુમલાથી દેવલોક પામ્યા બાદ ગુરુ ગાદીને લઈને વિવાદ થયો છે। एक मंथ देव थई जाए ने बीजा मंथ ने डेड बॉडी पड़ी होय ने नवा मंथ ने निमणूक करवामां आवे छे। ई सत्ता देवदरबार मंथनी छे अने मारी थળી जागीर मठ मारू छे ने मारू रहेशे। आकाश ने पाताळ एक थई जाशे तो घरबारी बावानुं कोई पण आमां कशुं लागवानुं नथी अने एमनो कोई इलाज होय कोई कागळ लावे कोई पुरावो लागे तो चलो देवदरबार सुधी एमने आपी देव छे। तमारुं बावानुं आमां छे छुले मने ई पहेલું तो तमे खबर पाडो केम के हरिपुरी महाराज जયારે मोणेकपुरी देव थई गया ई वखते हरिपुरीना देवदरबारथी मेलवामां आवेला छे। बाकी आजे देवदरबारनुं छे अने देवदरबारनुं ज रहेवानुं छे। राज्यમાં ई केवायसी કરવાની કામગીરીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો। અંબાજીમાં ई केवायसी કરાવવા માટે લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર છે। અંબાજીની ગ્રામ પંચાયતમાં અંબાજી અને આસપાસના ગામડાઓના લોકો પણ ई केवायसी કરાવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, પરંતુ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પૂરતા પ્રમાણમાં નથી એવો આરોપ અરજદારો લગાવી રહ્યા છે। કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવાની માંગ છે। બીજી તરફ વહીવટદારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે હાલમાં ई केवायसीની કામગીરીમાં સર્વરનો મોટો પ્રશ્ન છે, જેના કારણે અરજદારોનું કામ અટવાય છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારોની માંગ છે। केवायसी करवा माटे आवेलो छुं पण 2-3 दाडाथी सर्वर डाउन चाले छे એટલે થોડી તકલીફ પડી રહી છે। ગામવાળાને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે તો કોમ્પ્યુટરમાં એકના બદલે બે હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે ને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે। અંબાજી ગ્રામ પંચાયતમાં અંબાજી ગ્રામ પંચાયત મોટું છે તો બધા અહીંયા આવે છે પણ સર્વર ડાઉનના હિસાબે તકલીફ પડે છે। તો ई केवायसीમાં અત્યારે અંબાજીમાં ई केवायसीનો કાર્યક્રમ છેલ્લા 10 દિવસથી ચાલુ છે પૂરજોશમાં, પરંતુ પ્રશ્ન એક જ કે અંબાજીની સ્થાનિક પબ્લિક ખૂબ જ છે, પ્લસ બીજું કે અંબાજીની આસપાસના ગામોમાંથી પણ અંબાજી ખાતે ई केवायसी કરવા માટે લોકો આવી રહ્યા છે, બરાબર। પણ પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે। જો આ સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય બરાબર તો ई केवायसी લોકોનું સરળતાથી પૂર્ણ અમે કરી શકીએ। ભાવનગરમાં સરસ્વતી સાધના યોજનાની 9000 સાયકલ ધૂળ ખાઈ રહી છે। ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલ વિતરણના ભાવે ભંગાર બની ગઈ છે। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલોનું વિતરણ કરવાનું હોય છે, પરંતુ શહેરના સિંધુનગરના એક ખુલ્લા પ્લોટમાં સાયકલના વિતરણના અભાવે અહીંયા ખડકલો કરાયો છે। કોન્ટ્રાક્ટર અને કંપનીની લોલમલોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે। આ બાબતે વિપક્ષે આરોપ લગાવ્યો અને કહ્યું છે કે ભાવનગરમાં સરકાર દ્વારા વર્ષ 2022-23માં સાયકલ ફાળવવા માટે આપવામાં આવેલી, પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાયકલ પધરાવતા વહીવટી તંત્રએ સાયકલનું વિતરણ અટકાવી દીધું હતું। જો કે હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેકવાર અધિકારીઓ અને વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલું હતું, જો કે આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે, તો આનો અર્થ શું છે? તમે 9000 સાયકલો મગાવી છે તો પછી 3000 આપીને 6000 તો ભંગારમાં પડી છે। આ વખતે પણ હું એવું માનું 6 સ્કૂલમાં આ સાયકલો આપી, અધિકારીઓને પૂછે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે। મહીસાગર જિલ્લાના કલેક્ટરનો કથિત વિડીયો વાયરલ થતા રોષ જોવા મળ્યો। લુણાવાડામાં કોંગ્રેસ અને આપના 3 ધારાસભ્યોએ સંવિધાન દિવસ પર રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય અનંત પટેલ, ગુલાબસિંહ ચૌહાણ અને ચૈતર વસાવાએ સમર્થકો સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચીને રોષ ઠાલવ્યો। કલેક્ટર એક વર્ગ માટે દ્વેષભાવ રાખી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી। ને માત્ર દલિત સમાજ, ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે। આવનારી 6મી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે। આવનારા દિવસોમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, અન્ય કચડાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે। સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે। અગર ગુજરાત સરકાર આ કલેક્ટર શ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે। અમે આવનારી 6 તારીખે
તમામ આ વિસ્તારના ધારાસભ્યો, તમામ સાથી મિત્રો, અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે. પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જ્વલંત કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એવી સ્થિતિ છે ભાવનગરના ફાયર વિભાગની. શહેરમાં આવેલા 3 ફાયર સ્ટેશન 24 કલાક કાર્યરત રહે છે, પરંતુ સાધનોના અભાવના કારણે ફાયર વિભાગને રેસ્ક્યુમાં ભારે હાલાકી પડે છે. ફાયર વિભાગમાં કુલ મહેકમ 222 સામે 108 કર્મચારીઓ જ ફરજ બજાવે છે, જ્યારે બાકીની જગ્યાઓ ખાલી છે. ફાયર બ્રિગેડ પાસે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના બને તો રેસ્ક્યુના પૂરતા સાધનો પણ નથી એવો વિપક્ષ કહે છે. વર્ષો પહેલા જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો, નવી ટેકનોલોજી જેવા કોઈ સાધનો નથી. અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોક વસ્તી વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પડે એ સ્ટાફ નથી. અને ખાસ કરીને હું તમને કહું, હાઈરાઇઝ બિલ્ડિંગો હોય ત્યાં કોઈ એવા બનાવ, આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી. 111 ફાયર ઓફિસર અને ફાયરમેન અને ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત અત્યારે આપણી આગળ 8 વાહનો છે ફાયર ફાઇટિંગ માટેના. 2 વાહનો આવતા મહિનામાં, આ મહિનાના એન્ડ સુધીમાં આવી જાય એમ છે. અને ERV આપણને ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ એ આપણને આવતા વર્ષમાં આપણને ડિસેમ્બર પહેલા આવી જાય એમ છે. ખેડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યું ન્યૂઝ 18. ખ્યાતિકાંડના આરોપીઓએ આ ફાર્મ હાઉસમાં લીધો હતો આશ્રય. ઉકેડી ગામના ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી. ગુજરાતનો બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને પોલીસ દ્વારા 4 આરોપીઓની ખેડાના ઉંટરડીના મુવાડા ગામેથી તેમને ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત અન્ય 3 આરોપીઓ ઝડપાયા. મકાન માલિકને ના મિત્ર હોય અહીંયા રાત્રે રહેવા માટે આપવામાં આવેલા હતા. આરોપીઓ અહીંયા રાત્રે આવેલા અને સવારે આખો દિવસ બહાર ફરતા હતા. ખાતી હોસ્પિટલ કૌભાંડના વધુ 4 આરોપીઓની ગત રોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જે આજે અમદાવાદ ખાતે તેની પીસી કરવામાં આવી. આ આરોપીઓ ખેડા જિલ્લાના આજે ઉંટરડીના મુવાડા ગામ છે ત્યાં આગળ આ ફાર્મ હાઉસ છે, તબેલો છે, તેના ફાર્મ હાઉસના મકાનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ તેઓ અહીંયા આગળ રાત્રે આવતા હતા અને સૂતા હતા. જ્યારે ઘર માલિક સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી ત્યારે ખબર પડી કે આ લોકો તેમના દીકરાના મિત્રના મિત્ર હોય અને માત્ર ફરવા માટે આવતા હોય અને રાત્રે રહેવા આવતા હોય તેની વાત કરતા હતા. જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો અહીંયા આગળ આ જે ફાર્મ હાઉસ છે તેના જે કાકા તેમની સાથે વાત કરીશું. જી, આપનું નામ શું અને શું સમગ્ર આ બાબત હતી? મારું નામ જયંતિભાઈ પટેલ. બરાબર. અમે લગભગ 25-30 વર્ષથી ઓસી એન્જિનિયરિંગના જે ઓમપ્રકાશભાઈ છે, બરાબર, એમના કહેવાથી ફોન આવ્યો કે ગમે તે અમારા 4 સંબંધી આવે છે, બરાબર, એમને ખાલી ખાવા પીવાનું કશું, ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપજો સાહેબ, બરાબર. મારા બાબાને એવું કહ્યું એટલે અમે એમના ભરોસે, અમારા સંબંધીના ભરોસેથી અમે એમને રાખ્યા. ખાલી ઊંઘવા માટે આવતા, દિવસે ક્યાં જતા શું છે કોઈ ખબર નહીં અમને. ખાલી ઊંઘવા આવતા હતા અને જતા રહેતા હતા. સવારે કાલે રાત્રે શું બન્યું? કાલે રાત્રે 11:30ની આજુબાજુ હું બહાર ઊંઘતો હતો. મારું મોડું ખોલ્યું. મને કે તમારું નામ? મેં કહ્યું મારું નામ જયંતિભાઈ પટેલ, અમે ક્રાઇમમાંથી આવીએ છીએ અને તમારા ત્યાં 4 મહેમાન કોઈ આવ્યા છે? મેં કહ્યું હા આવ્યા છે, બરાબર. હું જૂઠું બોલ્યો નહીં, સાચું હતું સાચું કહ્યું. તો કેટલા દિવસથી? મેં કહ્યું 2 દિવસથી આવે છે. તો સાંજે ઊંઘવા જ આવે છે, બાકી કંઈ નહીં. પછી આવતીકાલે એવું કહ્યું કે અમે સવારમાં નીકળી જવાના હતા, એવું કહ્યું. એટલે કહી શકાય કે આજે 4 આરોપી હતા. મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત જી ને મારા બાબાને પણ લઈ ગયા છે ને ક્રાઇમ બ્રાન્ચ વાળા સાહેબે એવું મને કહ્યું કે આવતીકાલે સવારમાં 11 થી 12ની વચ્ચે અથવા 2 થી 3ના ગાળા તમારા બાબાને અમે પાછો પૂછપરછ કરીને પાછો મોકલી દઈશું. એટલે કહી શકાય કે આજે 4 આરોપીઓ મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ સહિતના લોકો અહીંયા રાત્રે સુવા આવતા, દિવસે ક્યાં ગયા હતા તે તમામ હવે તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં બહાર આવશે. અને હાલમાં પોલીસે આમના જે દીકરા છે તેમને પણ પૂછપરછ માટે અટકાયત કરી તેઓને અત્યારે પરત સોંપશે તેવું જણાવેલ હતું. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડ.
તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો. સાણંદના નિદ્રાળ ગામના વ્યક્તિનો હોસ્પિટલે જીવ લીધો હોવાનો આરોપ લાગ્યો છે. હાથના દુખાવાની સમસ્યા સાથે ગયેલા દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. એન્જિયોપ્લાસ્ટી બાદ દર્દી ભીખાજી ડાભીનું મોત થયાનો પરિવારનો આરોપ છે. પરિજનોની મંજૂરી વગર જ હોસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હોવાનો પણ આરોપ છે. મૃતક ભીખાજીના પુત્ર બિપિનભાઈ નોંધાવશે ફરિયાદ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે એક પછી એક કૌભાંડો હોસ્પિટલના સામે આવી રહ્યા છે. અમદાવાદના સાણંદ નજીક નિદ્રાળ ગામના ભીખાજી ડાભીનું પણ ખ્યાતિ હોસ્પિટલની ભૂલના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે અને તેમના પુત્ર જે છે બિપિનભાઈ ડાભી કે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે શું આખી સંપૂર્ણ ઘટના છે. બિપિનભાઈ, જે તમારા પિતાનું ખ્યાતિ હોસ્પિટલના ભૂલના કારણે મોત થયું હોવાનું તમને લાગી રહ્યું છે, શું આખી ઘટના છે? મારા ફાધરને એક ડાબા હાથમાં ખાલી નોર્મલ દુખાવો હતો. અમે એક ખાનગી હોસ્પિટલમાં દેખાડ્યું હતું કે ખાનગી હોસ્પિટલને અમને ખ્યાતિ હોસ્પિટલનું રેફર કર્યું હતું. અમે ખ્યાતિ હોસ્પિટલ ગયા એટલે પપ્પાનું જોયું હતું કે આ નોર્મલ જ છે, એ લોકોએ કીધું. પછી 3:30-4 વાગે એ લોકોએ છે ને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અમને જાણ કર્યા વગર. પછી 7:30 વાગે એમની તબિયત બહુ જ ખરાબ, એટલે અતિશય સિરિયસ કેસ થઈ ગયો હતો. પછી અમને લોકોને મને મારા ભાઈને બોલાયા, સાઇન કરાવડાવી કે કરવી જ પડશે, એટલે અમે લોકોએ કરી. પછી 2 દિવસ પછી એમને રજા બી આપી દીધી. પછી અમે ઘરે લઈ ગયા તો એમને છે ને બેગ પાછળ બધું છે ને આડઅસરો ઊભી થવા માંડી. પછી અમે એમને બોપલમાં શિફ્ટ કર્યા. એટલે બોપલવાળા ડૉક્ટર અમારા સગા સંબંધી હતા, એટલે એમને એવું કીધું કે આમનું હાર્ટ 20% પમ્પ કરે છે, જીવવાનો બહુ ઓછો ચાન્સ છે. પછી જેમ તેમ કરીને એ લોકોએ ચાલુ રહ્યું. પછી અમને 4-5 દિવસ પછી એમને બી રજા આપી દીધી, સારું થઈ ગયું. થોડા દિવસ પછી પપ્પાને અચાનક જ એ મૃત્યુ પામ્યા. ઓકે, આ ક્યારની ઘટના છે? કયા વર્ષમાં આ બન્યું હતું? કયા મહિનામાં, કયા વર્ષમાં? 27 નવેમ્બર 2023ના રોજ અમે લઈ ગયા હતા દવાખાને અને એમને 1 મહિના અને થોડા દિવસ પછી એમણે એક્સપાયર થઈ ગયા હતા. ઓકે, તમને ક્યારે એવું લાગ્યું કે હવે આ ખ્યાતિ હોસ્પિટલની ભૂલ જે છે એના કારણે આ મોત થયું? આ જે કૌભાંડ નીકળ્યા છે ખ્યાતિ હોસ્પિટલના, એના કારણે અમને બી લાગ્યું કે અમારી જોડે બી આ કૌભાંડ થયેલું છે અને અમે એટલા માટે કરી રહ્યા છીએ કે આ કૌભાંડ કોઈ બીજાના મા બાપ કે ભાઈ કે સગાવાલા જોડે ના થાય, એટલા માટે આ કરી રહ્યા છીએ. બસ અમે બી કેસ કરશું અને આના આગળ પગલાં બી ભરશું કે આ લોકોને સજા થવી જોઈએ. જો આ ગોલ્ડ મેડલિસ્ટ જો આવું કરી શકતા હોય તો બીજા ડૉક્ટર બી આવું કરી શકશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા નકલી આઈએએસ અધિકારીના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી લોકોને પ્રભાવમાં લેનાર અને છેતરપિંડી કરનાર મેહુલ શાહનો વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાંથી એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વિડીયો પણ જોવા મળે છે. મેહુલ શાહ આ પ્રકારના વિડીયો બનાવી લોકોને પ્રભાવિત કરતો હોવાનું પણ સામે આવ્યું. વલસાડમાં ઝડપાયેલા સિરિયલ કિલરનો મામલો. પારડીના મોતીવાડામાં યુવતીના દુષ્કર્મ બાદ હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે. સિરિયલ કિલર રાહુલ જાટને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ઘટના સ્થળે આરોપીને લઈને પોલીસની ટીમ પણ પહોંચી. યુવતી સાથે જે સ્થળે દુષ્કર્મ બાદ હત્યા કરી એ સ્થળે લાવવામાં આવ્યો. ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં પોલીસ આરોપી સાથે પહોંચી મોટા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લગાવવામાં આવ્યો અને લાવવામાં આવ્યો હતો. સિરિયલ કિલર રાહુલ જાટ 25 દિવસમાં 5 હત્યા કરી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું. વલસાડના પારડીના ચકચારિત મોતીવાડા રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી 11 દિવસ બાદ પોલીસના હાથે લાગ્યો છે. અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે એ અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે અને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ આચર્યું અને અહીંયા આગળ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે અહીંયા આગળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આ વલસાડના મોતીવાડાનું આ છે, આપ સામે જોઈ શકો છો. આગળ છે અહીંયા આગળથી 1/2 કિલોમીટર દૂર છે ઉદવાડા રેલવે સ્ટેશન છે. ત્યાં આગળ યુવતી પ્લેટફોર્મ પરથી ત્યાંથી અહીંયા આગળ જ્યારે ઘરે પરત ફરી રહી હતી ટ્યુશનથી
ત્યારે આરોપીએ આ ટ્રેક પરથી એનો પીછો કર્યો હતો ને ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયાથી આરોપી છે એ ટ્રેક પરથી અહીંયા આ જગ્યા પરથી આ રસ્તા પરથી ફરીને યુવતીની સાથે પાછળમાં આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ યુવતીને આ રીતે ઝાડીમાં લઈ સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો ખોડલધામ સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયાનું નિવેદન જે ઘટના બની છે એ નિંદનીય છે. ઘટના બની એ બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે. સંસ્થાને આ મામલે કોઈ લેવા દેવા નથી. આ લડાઈને બંને સંસ્થાઓ સાથે જોડવી અયોગ્ય છે. ત્યારે સમાજના નાના લોકોને પણ ઠેસ પહોંચતી હોય છે. એટલે કોઈ પણ વચ્ચે અણબનાવ બને છે અને નીચેની કક્ષાના લોકો સુધી લઈ જવા, નીચેની ફોરમ સુધી લઈ જઈને બંને વચ્ચે અથડામણ કરવી એવું કોઈ પણ બાબત ન થવી જોઈએ. દરેક લોકોએ શાંતિ અને સંયમતા જાળવી અને સમાજના દરેક સંસ્થાના હાથ મજબૂત બને. એમાં જે કોઈ પણ કાર્ય કરવાનું છે પોલીસ તપાસમાં થશે. તો સરદાર ધામના આગેવાન પર હુમલા મામલે ભાજપનું નિવેદન. મનહર પટેલના આરોપ પર ભાજપે પલટવાર કર્યો. કોંગ્રેસના નેતાના આરોપો પાયાવિહોણા ગણાવ્યા. કોઈપણ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ. વ્યક્તિગત બાબતને કારણે હુમલો થયો છે એવું યજ્ઞેશ દવેએ જણાવ્યું. કોઈ સામાજિક કે રાજકીય વિવાદ નથી. પ્રશ્ને અને કોઈ પણ મુદ્દે રાજકારણ કઈ રીતે રમવું અને રાજકીય રંગ કઈ રીતે આપવો, કોઈ પણ વ્યક્તિનું આજે એની પર હુમલો થયો છે એની સંવેદના દાખવવાની જગ્યાએ એને રાજકીય રંગ આપી અને રોટલા શેકવામાં જ્યારે કોંગ્રેસ પડી હોય ત્યારે મારે સ્પષ્ટ કહેવું એ બાબતે છે કે આ જે હુમલો થયો છે કે આ વાત છે એમાં કોઈ રાજકીય રંગ નથી અને કોઈ સામાજિક પણ રંગ નથી. વ્યક્તિગત એમના કોઈ વૈમનસ્યના કારણે અથવા તો બીજા કોઈ કારણસર આ બનાવ બન્યો છે.